તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોન્ચ કરવાની છે, પણ એને જે પણ વિડીયો વાયરલ થયા છે તેને તપાસણી કરીને આપણે ચોક્કસ ખબર પડી જશે કે એમાં કોઈ બીજા લોકોનો ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં. ન્યૂઝ રૂમ ગુજરાતના અહેવાલની સીધી અસર. ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનિલ બંસાલે આપ્યું નિવેદન. ઓડિયો અને સીસીટીવી ફૂટેજ છે તે વાત પણ બંસાલે કરી. એસડીએમ પ્રતિભા દહિયાનો આ રિપોર્ટ પર સ્વતંત્ર નિર્ણય હતો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝ રૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો સમાચાર ભાવનગરથી કે જ્યાં ભાવનગરની અંદર આઈએએસ અધિકારી પ્રતિભા દહિયાના વિભાગ પર લાગેલા આરોપનો મામલો. ન્યૂઝ રૂમ ગુજરાતના અહેવાલની સીધી અસર. ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનિલ બંસાલે આપ્યું નિવેદન અને સાથે જ કહ્યું કે મને સોશિયલ મીડિયા અને ચેનલ મારફતે ખબર પડી. આવું નિવેદન એ ભાવનગરના કલેક્ટર ડોક્ટર બંસાલે આપ્યું. ત્યારે સાથે જ ડોક્ટરનો ઓડિયો અને સીસીટીવી ફૂટેજ છે તે વાત પણ બંસાલે કરી. સાથે જ કહ્યું કે અમે પ્રતિભા દહિયાને ફરિયાદ કરવાનું કહી છીએ. ફરિયાદ બાદ આગળની કાર્યવાહી છે તે હાથ ધરાશે. એસડીએમ પ્રતિભા દહિયાનો આ રિપોર્ટ પર સ્વતંત્ર નિર્ણય હતો એ રીતની વાત ભાવનગરના કલેક્ટર ડોક્ટર બંસાલ દ્વારા કરવામાં આવી. સાથે જ એસડીએમના ડ્રાઈવરની તપાસ બાદ વધુ કાર્યવાહી છે તે હાથ ધરાશે તેવું નિવેદન આપતા ભાવનગરના કલેક્ટર ડોક્ટર બંસાલે શું કહ્યું આવો તે પણ જોઈએ. કાલે સોશિયલ મીડિયા અને આજે ચેનલ મારફતે ખબર પડી કે આ પ્રકારનો વિડીયો એનો ડ્રાઈવરનો એમાં સીસીટીવી ફૂટેજ અને ઓડિયો મીન્સ કે એના ક્લિપ વગેરે છે. તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોન્ચ કરવાની છે નીતિ નિયમ પ્રમાણે અમે પોલીસમાં જાણ કરશે અને પછી એના આગળની તપાસ થશે એમાં કે કોણ ઇન્વોલ્વ છે ને કોણ નથી. સરકાર ઝીરો ટોલરન્સની વાત કરતી હોય છે તો એક તરફ ડેટા ટ્રાન્સફર કરાવવાના મોટા સોદા થઈ રહ્યા છે એ પણ આપની કચેરીની અંદર જ છે. તો આ કેટલું ભ્રષ્ટાચાર મોટા પાયે થયો નહીં, અત્યારે એમાં જોવું પડશે ને કે કોણ ઇન્વોલ્વ છે ને કોણ નથી, કારણ કે એટલું મોટું તંત્ર છે તો એમાં અમે લોકો પણ દરેક માણસ ઉપર તો નજર નથી રાખી શકતા કે કોણ ક્યાં જાય છે અને કોનાથી મળે છે. પણ એને જે પણ વિડીયો વાયરલ થયા છે તેને તપાસણી કરીને આપણે ચોક્કસ ખબર પડી જશે કે એમાં કોઈ બીજા લોકો ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં. ઓર્ડર કરી શકે કે કરાવી શકતો હોય પણ ઓફિસમાં આ ફોટો પાડી લીધું હશે ફાઇલ, કારણ કે ફાઇલની મોમેન્ટ સેંકડો ફાઇલ દરેક દિવસમાં એસડીએમ ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં કે બીજા કોઈ પણ ઓફિસમાં મીન્સ કે થાય છે મુવમેન્ટ એની. તો કોણ કર્મચારી શું કરી રહ્યો છે 100% તો નજર અમે લોકો નથી રાખી શકતા કે અત્યારે ક્યાં છે, પણ ફોટો પાડી લીધા હશે પણ એના ઉપર 100% કાર્યવાહી થશે. એમાં કોઈ સર પ્રતિભા દહિયા એવું કહી રહ્યા છે કે જે ઓર્ડર વાયરલ થયો છે તે માત્ર ડ્રાફ્ટ હતો, અમે તો 20 એકે કેન્સલ કરી છે. જો 20 એકે મંજૂરી કેન્સલ કરવાની હોય તો પ્રતિભા દહિયાએ ડ્રાફ્ટ શું કામ બનાવ્યો? એમાં તેની સહી છે. પ્રતિભા દહિયા કેવું કહી રહ્યા છે કે બ્લુ પેનથી મારી સિગ્નેચર કરી છે. તો શું આઈએએસ માટે નિયમ અલગ છે કે બ્લુ પેનથી સહી ન કરી શકે? નહીં, આઈએએસ માટે કોઈ નિયમ નથી બ્લુ પેન કે બ્લેક પેન કે એનો. અને બાકી પ્રતિભા પોઝિટિવ જે ઓર્ડર હતો 20 તારીખનો અને પછી કહેતા હતા કે 23 તારીખે નેગેટિવ કર્યો હતો કારણ કે એને કોઈ બીજો કોઈ મીન્સ કે ધ્યાનમાં આવ્યો છે તો આ એસડીએમ જ કહી શકે છે, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન જે છે એને એસડીએમ જ હોય છે. ગુજરાત સરકાર તો આ બાબતે ખૂબ જ સખ્ત છે કે આ જે પ્રકારના જે કૃત્ય થતા હોય, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરનું કલેક્ટર છે તે શું સરકારની જે સ્થિતિ તેની ખવડાવવા માંગે છે સર? પ્રતિષ્ઠા ખવડાવવા માટે કે ચૂંટણી હોય કે ના હોય કે નજીક હોય કે દૂર હોય કે એનાથી કોઈ ફરક પડતો નથી. અને ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો, આ જે ઓડિયો, આ જે છે ડ્રાઈવરનો છે અને આ આઉટસોર્સિંગ નો ડ્રાઈવર છે અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે. એમાં કોઈ બાંધછોડ કરવામાં આવે. એમાં તો હું શું કહી શકું છું કે કોઈ માણસ કોઈ જગ્યા જઈને કોનું નામ લઈને અને શું કહે છે આપણે એને જબાન તો કંટ્રોલ કરી શકતા નથી, પણ ખરેખર એસડીએમ નું કે એસડીએમ ના ઓફિસના કોઈ સ્ટાફ નો રોલ એમાં છે
કે નહીં, આ તો તપાસનો વિષય છે. 100 કિલોમીટર દૂર જઈને પણ તમારો કોઈ પણ વિષય બનતો હોય તો તમારી રીત આવતી હોય છે, તમને ખબર પડતી હોય છે. તો ડિસ્ટર્બ એરિયા એક્ટ 2023 થી લાગુ થયો છે, અનેક ગેરકાયદેસર થઈ રહી છે. તો અત્યાર સુધી કેમ તમને બી ન ખબર પડી છે જિલ્લા કલેક્ટર તરીકે? પણ જિલ્લા કલેક્ટર તરીકે તો તમારી વાત સાચી છે, પરંતુ એમાં શું છે કે ભાઈ કલેક્ટરનું એમાં કોઈ ફાઇલ કલેક્ટર પાસે આવતી નથી, કારણ કે આ ઇન્ડિપેન્ડન્ટ એસડીએમ નું જ નિર્ણય હોય છે. એમાં નેગેટિવ કરવાનું છે કે પોઝિટિવ કરવાનું છે એના જે ધારાધોરણ મુજબ એસડીએમ જ નિર્ણય લેતા હોય છે. કોઈ પણ ભાઈને જે એસડીએમ ના નિર્ણયથી તકલીફ હોય અથવા તો આ સહેમત ના હોય તો એના માટે અપીલના પણ પ્રોવિઝન હોય છે. અપીલ માટે પણ કલેક્ટર પાસે નથી આવતી, આ એસડીએમ થી ડાયરેક્ટ એસએસઆરડી માં સ્પેશિયલ જે સેક્રેટરી રેવન્યુ ડિસ્પ્યુટ છે એમાં જાય છે. તો એમાં આમ અમારો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મીન્સ કે ફાઇલ ઉપર થતો નથી. બીજી કે કોઈ પણ જાતની કમ્પ્લેન કે કોઈ માણસ માને આવીને કહે કે ભાઈ મારું થયો નથી કે મારા ઘરે થઈ છે કે આ પ્રકારનો કેસ છેલ્લા લગભગ 12 મહિનાથી હું અહીંયા ભાવનગરમાં છું તો મારી પાસે કોઈ આ પ્રકારનો માણસ કોઈ કમ્પ્લેન કરવા માટે આવ્યો નથી, તો પછી તો મીન્સ કે ઇન્ડિપેન્ડન્ટ એસડીએમ નો નિર્ણય છે ને એસડીએમ ઓફિસ એમાં કરે છે. એસડીએમ ઉપર જે ગંભીર આરોપ લાગ્યા છે તેને લઈને હવે શું તપાસ થશે કે નહીં? તપાસ 100% થશે ભાઈ. એમાં એસડીએમ ઉપર આરોપ લાગ્યા છે, પરંતુ સૌથી પહેલા તો આ છે ને કે ભાઈ એના ઉપર જે ડ્રાઈવર એના જે કમ્પ્લેન્ટ અને પછી જે તપાસ થશે એમાં જેનો ભાવ છે કાર્યવાહી થશે. ડ્રાઈવરે જ બધું કર્યું છે, એસડીએમ હું આ નથી કહી શકતો કે બધું કર્યું છે, કેમ કર્યો છે કે કર્યો છે કે કલેક્ટર લવાયેલો છે કે નથી, આ તો તપાસ થી પડશે. હું ના કે હા નથી કહી શકતો. સીબીઆઈ તપાસ થવી જોઈએ. અરે ભાઈ ક્યાં વાત કર્યો, હું થોડી કહી શકું એમાં કે સીબીઆઈ તપાસ થવી જોઈએ કે નહીં થવી જોઈએ. એરિયા ખૂબ ગંભીર વિષય છે. અસાન ધારાની અંદર જ્યારે વિગતના પ્રમાણે સોદા થતા હોય અને તેના મોટા પુરાવા વાયરલ થયા છે, આ ખૂબ જ ગંભીર છે. એટલા લોકો અમે લોકો પણ ગંભીરતાથી જ લઈ રહ્યા છે અને ના નથી પાડતા અને એવું નથી કહેતા કે એટલા માટે હું તમારી સાથે વાત કરી છું. અમે લોકો પણ ગંભીરતાથી, સરકારે પણ ગંભીરતાથી જ લીધું છે. અમારી સાથે પણ વાત થઈ છે અને સરકારના જે છે કે ભાઈ જે ડ્રાઈવર છે એનું નામ છે એના ઉપર તમે કમ્પ્લેન્ટ લોન્ચ કરો તેના હિસાબે અમે લોકો આપણી પાસે કેટલા ડ્રાઈવર છે કલેક્ટર પાસે? એટલે આપની પાસે ઓથેન્ટિક ડ્રાઈવર કેટલા છે આપની કારના? અમારી પાસે 2 હોય છે. અચ્છા, તો સર જે પ્રતિભા દહિયા છે તેને 3 ઇશ્યુ છે, કલેક્ટર પાસે 2 ડ્રાઈવર છે, 3 ડ્राइवर રાખે છે. वो प्रतिभा आ सकती है अभी इसमें तो, मतलब आइडियली तो नहीं होना चाहिए अगर 3 है तो, लेकिन उसके पास है तो दूसरा को 4 जोड़ वो बता सकती है. અભી ઉત્તર એરિયા એક કાનૂન છે કે મુજબ જે ફાઇલો અત્યારે આવી છે એને હોલ્ડ ઉપર રાખવામાં આવશે કે પછી શરૂ જ રહેશે એસડીએમ જે કાર્યવાહી થતી હોય હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.